હું બેટાડી દઉં છું. આ પૈસા એને આપી દો. હાલો હું બેટાડી દઉં છું. હાલો શ્વાન કરડેલા પરપ્રાંતીય બાળકની સારવાર માટે મેદાને આવ્યા છે. ભૂતકાળમાં પણ અનેક માનવતા ભર્યા દાખલાઓ જે છે તે હીરા સોલંકી આપી ચૂક્યા છે. રાજકોટમાં જે પણ કઈ સારવારનો ખર્ચો થાય એ હું આપી દઈશ. ધારાસભ્ય હીરા સોલંકીની કરીએ તો ધારાસભ્ય હીરા સોલંકીએ રસ્તા પર પોતાનો કાફલો રોક્યો છે. શ્વાન કરડેલા પરપ્રાંતીય બાળકની સારવાર માટે મેદાને આવ્યા છે. ત્યારે બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પણ મોકલવામાં આવ્યો છે. હીરા સોલંકીએ તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી. ભૂતકાળમાં પણ અનેક માનવતા ભર્યા દાખલાઓ જે છે તે હીરા સોલંકીએ આપી ચૂક્યા છે. તો જે રીતે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શ્વાન કરેલા એક પરપ્રાંતીય જે બાળક હતો તે ત્યાં સૂતો હતો. તેમના સાથે એમના પરિવારજનો જે હતા એની આંખોમાં એ આંસુ હતા, કારણ કે એમની પાસે એટલા પૈસા ન હતા કે એમના દીકરાની એમના બાળકની સારવાર કરાવી શકે. પરંતુ લોકોનું ટોળું જઈને હીરા સોલંકી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમણે પોતાનો કાફલો ત્યાં રોકી દીધો અને લોકોને પૂછ્યું કે શું થયું છે. તો લોકોએ કહ્યું કે અહીંયા કોઈ પરપ્રાંતીય છે કે જેમના દીકરાને શ્વાન કરડી ગયું છે ને એમની પાસે એટલા પૈસા નથી કે તે સારવાર કરાવી શકે. એની સ્થિતિ ખૂબ ગંભીર છે. હીરા સોલંકી એ ત્યાં પહોંચે છે. પરપ્રાંતીય જે મજૂર છે તેમને મળે છે, દીકરાની હાલત જુએ છે અને હાલત જોયા બાદ સીધા જ એને રાજકોટ મોકલી દે છે. રાજકોટ મોકલી ત્યાં જે કંડક્ટર ઊભા હોય છે બસના, એમને પૈસા આપે છે કે આમાંથી ટિકિટના આ બંનેના પૈસા લઈ લો, અમને રાજકોટ ઉતારજો. રાજકોટમાં જે પણ કઈ સારવારનો ખર્ચો થાય એ હું આપી દઈશ. તે પ્રકારની વાત કરતા હીરા સોલંકી જે છે તે જોવા મળ્યા છે. એટલે કે ધારાસભ્ય એ માનવતા નું કામ કરતા જોવા મળ્યા, આના કામને લઈને માનવતા મહેકાવતા જોવા મળી રહ્યા છે. કે જ્યાં ગરીબ પરિવાર જે રોડ ઉપર સૂતો હતો તેને ખરેખર સારવારની જરૂર હતી, તો ત્યાં હીરા સોલંકી જે છે તે એમને નાના બાળકને એ દુઃખી જોઈ અને એમણે કહ્યું કે તમામ એમનો ખર્ચો જે છે તે ઉપાડી લઈશ, પણ તમે એમને તાત્કાલિક રાજકોટ પહોંચાડી દો. સિટી જે બેસ્ટી બસ છે તેમના કંડક્ટર ત્યાં ઊભા હતા, તેમને પૈસા આપ્યા કે આમાંથી બંનેની ટિકિટ લઈ લેજો અને સીધા રાજકોટ લઈ જજો. ત્યાંથી પણ એમના માણસોને કહી દીધું કે આ ભાઈ રાજકોટ આવે છે, તેમના દીકરાને સીધો જ ત્યાં હોસ્પિટલ ખાતે લઈને એમની સારવાર આજે ને આજે ચાલુ કરાવી દેજો. તે પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અને જે વિવાદો વચ્ચે આ પ્રકારનો એક સેવાકીય પ્રવૃત્તિનો એક વિડીયો, માનવતામાં હકાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તો જે તરફ ટીકા અને ટિપ્પણીઓ થઈ રહી હતી એ તરફ હવે ધારાસભ્ય હીરા સોલંકીના વખાણ થતા પણ જોવા મળી રહ્યા છે. કે આ પહેલી વખત નહીં પરંતુ અનેક વખત આ પ્રકારના સેવાકીય કામો જે છે હીરા સોલંકીએ કર્યા છે. ને વધુ એક કામ હીરા સોલંકીએ પોતાના કાફલાને રોકીને આજે માનવતા મહેકી ઉઠે તે પ્રકારનું કામ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પૈસા સાંભળો મારે ત્યાં પછી તમે મારો નંબર રાખો, આમાં પાસે લખી મારા નંબર આપું છું ને ભાઈને આ ગમે તેના સાઈડને કોઈ પણ મારાની વાત કરાવી દઈએ નીકળો ટિકિટ કાઢી દઉં વીડિયો રાજકોટ મારે મારવાને પહોંચી રાજકોટ વાળીમાં હું બેઠાડી દઉં. હું બેઠાડી દઉં છું. આ પૈસા એને આપી દો. હાલો હું બેઠાડી દઉં છું. હાલો ત્યાં સુધી તો વયા જ જશે. પુલ ઉપર મમ્મી ગોતવા ગઈ છે તો મમ્મી આવી નથી, કેમ કે ફોન કે કોન્ટેક્ટ છે.